નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જૂની પેન્શન યોજના જે ગુજરાત સરકાર દ્વારા 16/4/2025ના રોજ વિગતવાર માહિતી સાથે ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. તો તેવા કર્મચારીઓ જે 2005 પહેલા નોકરીમાં જોડાયેલ છે તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. આગળના વિડીયોમાં આપણે જૂની પેન્શન યોજનાને લગતી માહિતી જોઈ હતી. આજના વિડીયોમાં જૂની પેન્શન યોજના માટેની જે આગળની કાર્યપદ્ધતિ છે તે વિશે વિગતવાર માહિતી જોઈએ. તો પત્રક નાણાકીય બાબતો અંગે જે સૂચનાઓ છે તે મુજબ 8/11/2024ના ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા કર્મચારી માટે અનુસરવાની જે કાર્યપદ્ધતિ છે તેમાં ઠરાવ પસાર થયા અગાઉ જો કોઈ કર્મચારી અધિકારી નિવૃત્ત થઈ ગયેલ હોય અને તેઓના PRAN ખાતામાં જમા રકમનું આખરીકરણ ના થયેલ હોય તેવા કિસ્સામાં કરવાની થતી કાર્યવાહી, જેમાં સૌપ્રથમ નિવૃત્ત થયેલ કર્મચારી હયાત હોય તેવા કિસ્સામાં, તો જે કિસ્સામાં કર્મચારી નિવૃત્ત થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં કર્મચારીના PRAN ખાતામાં જમા રકમ પૈકી કર્મચારી ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ નાણાં વિભાગના તારીખ 3/11/2023ના ઠરાવમાં જણાવ્યા મુજબની કાર્યપદ્ધતિ અનુસરી કર્મચારીને ઓથોરિટીથી ચૂકવવાની રહેશે. જ્યારે સરકારશ્રીના ફાળાની રકમ 0071101001 સદરે તેમજ સરકારશ્રીના ફાળા પર મળેલ વળતરની રકમ 0049040801 સદરે પરત જમા લેવાનું રહેશે. ત્યાર પછી તેઓને તારીખ 8/11/2024 અને સદરહુ ઠરાવને આધીન પેન્શનના લાભો જોવાના રહેશે. હવે જે કર્મચારી નિવૃત્ત થયેલ કર્મચારી હયાત ના હોય તેવા કિસ્સામાં, જે કિસ્સામાં કર્મચારી નિવૃત્ત થઈ ગયેલ હોય અને ત્યારબાદ તે અવસાન પામેલ હોય તેવા કિસ્સામાં કર્મચારીના PRAN ખાતામાં જમા રકમ પૈકી કર્મચારીના ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ નાણાં વિભાગના તારીખ 3/11/2023ના ઠરાવમાં જણાવ્યા મુજબની કાર્યપદ્ધતિ અનુસરી કર્મચારીના વારસદારને ઓથોરિટીથી ચૂકવવાની રહેશે. જ્યારે સરકારશ્રીના ફાળાની રકમ 00711101 સદરે તેમજ સરકારશ્રીના ફાળા પર મળેલ વળતરની રકમ 0049040801 સદરે પરત જમા લેવાનું રહેશે. ત્યારબાદ તેઓને તારીખ 8/11/2024 અને સદરહુ ઠરાવને આધીન પેન્શનના લાભો ચૂકવવામાં આવશે. બી વિભાગમાં જણાવેલ છે, ઠરાવ પસાર થયા અગાઉ જો કોઈ કર્મચારી અધિકારી નિવૃત્ત થઈ ગયેલ હોય અને તેઓના PRAN ખાતામાં જમા રકમ અંગે આખરીકરણ ચૂકવણું થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં કરવાની થતી જે કાર્યવાહી છે તેમાં નિવૃત્ત કર્મચારી હયાત હોય તેવા કિસ્સામાં કર્મચારીને NPS અંતર્ગત ચૂકવવામાં આવેલ સરકારશ્રીના ફાળા તથા તેના પર મળેલ વળતર તથા સરકારશ્રીના ફાળા પર મેળવેલ માસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક એન્યુટીની પ્રમાણસર રકમ પરત કરવા અંગે બાંહેધરી પત્ર મેળવવાનું રહેશે. અને જે નિવૃત્ત થયેલ અધિકારી કર્મચારીનું નિવૃત્તિ પછી અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં, જે કિસ્સામાં અધિકારી કર્મચારી નિવૃત્ત થઈ ગયેલ હોય અને ત્યારબાદ તે અવસાન પામેલ હોય તેવા કિસ્સામાં તેના વારસદારો જૂની પેન્શન યોજનામાં જોડાવા માંગતા હોય તો તેઓની પાસેથી જૂની પેન્શન યોજના પરત્વેનો વિકલ્પ મેળવી અધિકારી કર્મચારીને તેના વારસદારને NPS યોજના અંતર્ગત વસૂલાત અંગેની કાર્યવાહી કરવાની રહેશે. તારીખ 24/9/2022ના ઠરાવ મુજબ કુટુંબ પેન્શનનો લાભ મેળવેલ હોય તેવા કિસ્સામાં અધિકારી કર્મચારીના વારસદારોને માત્ર ગ્રેચ્યુટી તફાવતની રકમ ચૂકવવાની રહેશે. જે કર્મચારીઓ નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ નિવૃત્ત થઈ ગયેલા હોય તેમજ તેઓના PRAN ખાતામાં જમા રકમ અંગેનું આખરીકરણ થઈ ગયેલ હોય તેવા કર્મચારીઓની વસૂલાત પાત્ર રકમ અંગે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. જેમાં વિભાગો ખાતાના વડા દ્વારા તારીખ 8/11/2024ના ઠરાવ મુજબ અધિકારી કર્મચારીઓ તરફથી મળતા વિગતના આધારે
ઠરાવ મુજબ પાત્રતા ધરાવતા અધિકારી કર્મચારીઓને ઠરાવનો લાભ આપવા અંગે કરેલ વિગતવાર હુકમોની નકલ તથા વિભાગ કચેરી દ્વારા મંજૂર કરવામાં આવેલ કુલ કેસોની એકત્રિત યાદી તૈયાર કરી ઉક્ત યાદી પણ નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીને મોકલી આપવાની રહેશે. યાદીમાં સામેલ કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયેલ હોય અને તેઓના PRAN ખાતામાં જમા રકમ અંગેનું ચૂકવણું થઈ ગયેલ હોય તેવા કિસ્સામાં તેઓને ફૂલ ચૂકવાયેલ રકમ પૈકી સરકારશ્રીના હિસ્સાની પરત કરવાની થતી રકમ અંગે PRAN નંબર વાઇઝ વસૂલાતપાત્ર રકમની યાદી તૈયાર કરી નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ સંબંધિત વિભાગને આપવાની રહેશે અને સંબંધિત કચેરી વિભાગે વસૂલાતપાત્ર રકમ સરકારશ્રીમાં પરત લેવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. ઉપરોક્ત યાદીમાં સામેલ કર્મચારી દ્વારા NPS ફંડની રકમમાંથી ખરીદેલ એન્યુટીની પોલિસી અન્યવે મેળવેલ માસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક એન્યુટીની રકમ પૈકી સરકારશ્રીના ફાળાના પ્રમાણમાં મળેલ એન્યુટીની રકમ વસૂલાતપાત્ર રકમ તરીકે ગણતરી તરીકે ધ્યાનમાં લેવાની રહેશે. NPS અંતર્ગત ચૂકવવામાં આવેલ રકમની વસૂલાત નીચે મુજબ કરવાની રહેશે, જેમાં ઉક્ત કર્મચારીઓના કિસ્સા નીચે મુજબ સરકારશ્રીના ફાળાની રકમ વસૂલાત પેટે લેવાની રહેશે, જેમાં સંબંધિત કચેરી HODએ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પેપર્સ તૈયાર કરતી વખતે નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીની વેબસાઇટ http://dpp.gujarat.government.in પરની યાદીની ચકાસણી કરી આવા કેસમાં કર્મચારીને ચૂકવવામાં આવેલ રકમ પૈકીની સરકાર પક્ષે પરત લેવાપાત્ર સરકારશ્રીના ફાળાની રકમ સદરે તેમજ સરકારશ્રીના ફાળા પર મળેલ વળતરની રકમ સદરે પરત જમા કરાવી સરકારી સદરે પરત લેવાની રહેશે. હવે જે કેસમાં કર્મચારીને ગ્રેચ્યુટી ચૂકવવામાં ના આવી હોય તે કેસમાં પરત લેવાપાત્ર રકમ ગ્રેચ્યુટીની ચૂકવવાપાત્ર રકમમાંથી સરભર કરવાની રહેશે. કર્મચારીને મળવાપાત્ર પેન્શન એરિયર્સની રકમ સામે સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ સરભર કરવાની રહેશે. તો ઉક્ત મુજબના વિકલ્પ II અને III પૈકીના એક અથવા એકથી વધુ વિકલ્પોનો ઉપયોગ કરી સરકારી હિસ્સાની રકમ પરત લઈ શકાશે. ઉપરના તમામ વિકલ્પો જેમાં II, III, IV મુજબ કાર્યવાહી બાદ પણ જો સરકાર પક્ષે પરત લેવાપાત્ર રકમ બાકી રહે તો પેન્શન પર મળવાપાત્ર હંગામી વધારા TI માંથી સરભર કરવાની રહેશે. પત્રક ખ કર્મચારી ફાળાની રકમ તેમજ તેના પર મળેલ જે વળતરની રકમ જમા કરવાની છે તે કર્મચારીનો સવર્ગ વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3ના સરકારી કર્મચારીઓ માટે GPF અંગેના હિસાબો નિભાવનાર સંસ્થા એકાઉન્ટન્ટ જનરલની કચેરી રાજકોટ બ્રોટેન CRA દ્વારા પરત મળેલ રકમ પૈકી કર્મચારી ફાળાની રકમ તેમજ તેના પર મળેલ વળતરની રકમ જમા કરાવવા અંગેનું સદર તેમજ તે અંગેની કાર્યવાહી સરકારશ્રીના મુખ્ય સદર 8009-01-101-01 માં ચલણથી તબદીલ કરવાના રહેશે. વર્ગ 4ના કર્મચારીઓ માટે નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી ગાંધીનગર, તે જ રીતે વર્ગ 4ના કિસ્સામાં સરકારશ્રીના મુખ્ય સદર 8009-1-101-2 માં ચલણથી તબદીલ કરવાની રહેશે. પંચાયત ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના જે કર્મચારીઓ છે તેમાં પંચાયત, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, ઉચ્ચ શિક્ષણ કમિશનની કચેરી, અન્ય સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવનાર સંસ્થા તો નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી દ્વારા બેંક પાસેથી તબદીલ કરવા પાત્ર રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ મેળવી જે તે સંસ્થાને મોકલી આપવાનો રહેશે. ત્યારબાદ આ રકમ જે તે પંચાયત સંબંધિત કચેરી તેમના PLA માં જમા કરાવી રકમ કર્મચારીના GPF ખાતામાં જમા કરાવવાની રહેશે. તેમાં પત્રક બાહેધરીનો જે નમૂનો છે તે એકવાર જોઈ લેવા વિનંતી છે, જેમાં નાણાં વિભાગ ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક મુજબ 16/4/2025 અન્યવે જૂની પેન્શન યોજનાની પાત્રતા ધરાવતા કર્મચારીઓ માટે જે આપવાનું થતું બાહેધરી પત્રક છે તે આ મુજબ છે, જેમાં હું શ્રીમતી તારીખના રોજ વય નિવૃત્ત થયેલ છું તેમજ મને મારા PRAN ખાતામાં જમા રકમનું આખરી ચૂકવણું થયેલ છે. નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક 9/10/2020 તારીખ 8/11/2024 અન્યવે મારો સમાવેશ જૂની પેન્શન યોજના અંતર્ગત થયેલ હોય મને NPS અંતર્ગત ચૂકવાયેલ રકમ પૈકી સરકારશ્રીનો ફાળો તેમજ તેના પરના વળતર તથા સરકારશ્રીના ફાળા પર મળેલ એન્યુટીની રકમ મને મળવાપાત્ર
નિવૃત્તિ વિષયક લાભોમાંથી સરકારશ્રીમાં વસૂલાત તરીકે પરત લેવા માટે બાંહેધરી આપું છું. ત્યાર પછી નીચે કર્મચારીની સહી, કર્મચારીનું પૂરું નામ અને હોદ્દો જણાવવાનું રહેશે. ત્યાર પછી જે બીજું પત્રક છે બાંહેધરી પત્રક, તે નાણાં વિભાગ ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક 16/4/2025 અન્વયે જૂની પેન્શન યોજનાની પાત્રતા ધરાવતા કર્મચારીઓ જે નિવૃત્તિ પછી અવસાન પામેલ હોય તેમના જે વારસદારો છે તેમને આપવાનું થતું બાંહેધરી પત્રક છે તે આ મુજબ છે, જેમાં હું શ્રીમતી, મારા પતિ પત્ની, પુત્ર પુત્રી, આશ્રિત માતા પિતા, સ્વશ્રી કે જેઓ તારીખ ના રોજ વય નિવૃત્ત થયેલ હતા અને તેઓનું તારીખ ના રોજ અવસાન થયેલ છે તેઓના એનપીએસ અંતર્ગત PRAN ખાતામાં જમા રકમનું આખરી ચૂકવણું થયેલ છે. નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક મુજબ તારીખ 8/11/2024 અન્વયે સ્વશ્રીનો સમાવેશ જૂની પેન્શન યોજના અંતર્ગત થયેલ છે, જેથી સ્વશ્રીને અથવા તેઓના વારસદારને એનપીએસ અંતર્ગત ચૂકવાયેલ રકમ પૈકી સરકારશ્રીનો ફાળો તેમજ તેના પરના વળતરની રકમ તથા સરકારશ્રીના ફાળા પર મળેલ એન્યુટીની રકમ મને મળવાપાત્ર નિવૃત્તિ વિષયક લાભોમાંથી સરકારશ્રીમાં વસૂલાત તરીકે પરત લેવા બાંહેધરી આપું છું. ત્યાર પછી નીચે કર્મચારીની સહી, પૂરું નામ અને હોદ્દો જે હોય તે લખવાનું રહેશે. ત્યાર પછી જે ત્રીજું પત્રક છે તે છે પ્રોવિડન્ટ ફંડમાં જોડાવા માટેની અરજી છે, જે પત્રક ઘમાં આપેલ છે. તે જે અરજદારને લાગુ પડતું હોય તે પણ એકવાર જરૂરથી જોયા બાદ ભરવાનું રહેશે. તો આ રીતે તમે બાંહેધરી પત્રક અથવા પ્રોવિડન્ટ ફંડમાં જોડાવા માટેની અરજી વગેરે ભરીને જૂની પેન્શન યોજના માટે અરજી કરી શકો છો. ધન્યવાદ.